ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે જોઈ રહ્યા છે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેત? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજના દિવસે પણ આપણને જે સંકેતો છે કોઈ સારા વધારે નથી મળી રહ્યા. ગઈકાલે આપણે એક મોટો ઘટાડો જોયો હતો અને એ જ પ્રકારે ગઈકાલે યુએસના બજારોમાં પણ આપણને એક મોટો દબાણ આવતું જોવા મળ્યું. જો ડાઉ લગભગ 0.5% ઘટ્યો, નાસ્ડેકમાં લગભગ 2.25% વધારેનો ઘટાડો, S&P 500 2% વધારે ઘટાડા તરફી હતો. એટલે ગઈકાલે તમને યુએસની અંદર પણ સર્વત્ર વેચવાલીનો જ માહોલ ખાસ કરીને જોવા મળ્યો છે. ન માત્ર આપણે શેર બજારની વાત કરીએ તો ગઈકાલે જે ઘટાડો હતો એ 3 મહિનાનો સૌથી મોટો ઘટાડો આપણને યુએસ માર્કેટની અંદર જોવા મળ્યો. પરંતુ માત્ર એ ઘટાડો શેર બજાર પૂરતો સીમિત નહોતો. આપણને શેર બજારની અંદર તો ઘટાડો આવતો જોવા મળ્યો જ છે, પરંતુ સાથે સાથે બોન્ડ માર્કેટમાં પણ ગઈકાલે એક મોટી વેચવાલી આવતી જોવા મળી. એના કારણો શું છે એના પર આગળ વાત કરીશું. આ ઉપરાંત ડોલરની અંદર પણ એક મોટો ઘટાડો આપણને ખાસ કરીને આવતો દેખાયો. આ ઉપરાંત અમેરિકાની અંદર જે વિક્સ છે એ 20ના લેવલને પાર આપણને જતો જોવા મળ્યો અને નવેમ્બર બાદ સૌથી ઉપલા સ્તરે ખાસ કરીને વિક્સ અહીંયા પહોંચ્યો છે. 10 વર્ષના બોન્ડ yieldના 4 મહિનાના ઉચ્ચતમ સ્તર પર આપણને અહીંયાથી પહોંચતા જોવા મળ્યા. બીજી તરફ બિટકોઇનની અંદર પણ એક મોટો ઘટાડો આવતો દેખાયો અને $90,000 નીચે બિટકોઇન ફરી પાછો આવી ગયો છે અને સોનું માં એક આપણને તેજી છે, $4,750 ઉપર છે અને ચાંદી $95 પ્રતિ ઓન્સની ઉપર આપણને જોવા મળી રહી છે. એટલે કે ખાસ કરીને સોના ચાંદી સેફ હેવન બાઇંગ આવી, બાકી સર્વત્ર જગ્યાએ આપણને વેચવાલી જોવા મળી છે. હવે ખાસ કરીને ટ્રમ્પનો સુપ્રીમ કોર્ટ પરનો નિર્ણય આવવાનો છે અને એ ફરી પાછો સુપ્રીમ કોર્ટ દ્વારા એ જે સુનાવણી છે યોજવા પર એમણે ના પાડી દીધી છે. એટલે ફરી પાછો એ જે મુદ્દો છે આખો ટળી ગયો છે, એના પર ખાસ ધ્યાન રાખવાનું રહેશે. કારણ કે જો ગઈકાલે આપણે ખાસ કરીને વાત કરી બોન્ડ yieldની અંદર વેચવાલી આવી, એનું કારણ એ કહ્યું કે ડેનમાર્કને એક પેન્શન ફંડ દ્વારા અમેરિકન ટ્રેઝરી yieldyieldવેચવા માટેનું એક ખાસ કરીને નિવેદન આપવામાં આવ્યું. અહીંયાથી તેમણે આ જે પેન્શન ફંડ છે એમણે એવી રીતે કહ્યું છે કે યુએસની ટ્રેઝરી બોન્ડથી તેઓ હવે સંપૂર્ણપણે બહાર નીકળી રહ્યા છે. હવે ખાસ કરીને તેમણે એવું પણ કહ્યું છે કે યુએસની અંદર જે સતત દેવું વધી રહ્યું છે એ એક ચિંતા છે અને એ ચિંતાને લઈને અમે બહાર નીકળી રહ્યા છે, નહીં કે ગ્રીનલેન્ડ સાથેની જે અત્યારે મુદ્દે ઘર્ષણ ચાલી રહ્યું છે એને લઈને અમે બહાર નીકળી રહ્યા છે. જોકે કારણ તેઓ દેવાનું ભલે આગળ ધડી રહ્યા હોય, પરંતુ ચોક્કસથી બધા એને ખબર છે કે આ ગ્રીનલેન્ડ મુદ્દે જે ટ્રમ્પનું વલણ છે એનું જે એક આ રિએક્શન આપણને ખાસ કરીને આવતું જોવા મળી રહ્યું છે. બીજી તરફ ખાસ કરીને જે ગ્રીનલેન્ડના વડાપ્રધાન છે જેન્સ ફેડરિક નિલ્સન, એમનું પણ એક નિવેદન આવ્યું છે. એમણે કહ્યું છે કે ટેરિફની ધમકીઓથી અમે લોકો કોઈપણ પ્રકારના દબાણમાં નહીં આવીએ. ગ્રીનલેન્ડ પોતાના નિર્ણય જાતે લેશે અને સન્માન અને આંતરરાષ્ટ્રીય જે કાયદા છે એ મુજબ અમે વાતચીત કરવા માટે તૈયાર છે. એટલે કોઈપણ ગેરકાયદેસર રીતનું જો અહીંયાથી હક જમાવવાની વાત કરવામાં આવશે તો એનાથી તેઓ દૂર છે, એવું તેમણે ખાસ કરીને કહ્યું હતું. બીજી તરફ ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનું પણ એક વખત નિવેદન આવ્યું. તેમણે કહ્યું કે હું કઈ હદ સુધી જઈ શકું છું એ તો આવનારા સમયમાં જ બતાવીશ. ગ્રીનલેન્ડને લઈને ઘણી મહત્ત્વની મીટિંગ્સ અમે નક્કી કરીને બેઠા છીએ અને છેલ્લે જે અમેરિકા ઈચ્છે છે એવું જ થશે. આ ખાસ કરીને આ ઉપરાંત તેમણે યુકેની પણ કહ્યું કે યુકે જે એક આઇલેન્ડ ખાસ કરીને આપી દીધું છે એ એમનું પગલું એક બહુ મોટી મૂર્ખામી છે. અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે પણ જે એમની ટસલ ચાલી રહી છે એમાં પણ એમણે કહ્યું કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન જલ્દી સત્તાથી બહાર થશે એવી પણ તેમણે ભવિષ્યવાણી કરી છે. એટલે જોઈએ હવે આ જે ગ્રીનલેન્ડને મુદ્દે યુરોપ અને યુએસ આ બંને વચ્ચે જે ઘર્ષણ વધી રહ્યું છે તે કયું હદ સુધી આપણને આગળ વધતું જોવા મળે છે. જોકે આ બધાની વચ્ચે જાપાનના બજારોની અંદર પણ થોડીક ઉથલપાથલ જોવા મળી, કારણ કે જાપાનના વડાપ્રધાને ગઈકાલે અહીંયા મધ્યસત્ર ચૂંટણીની એકાએક જાહેરાત કરી નાખી અને એને લઈને જે 30 વર્ષ અને 40 વર્ષના બોન્ડ yield છે તે ખાસ કરીને લગભગ 5% જેટલા આપણને વધતા દેખાવે. બોન્ડ yieldની અંદર આટલો આ 5%નો ઉછાળો એ ઘણો મોટો ઉછાળો કહેવાતો હોય છે. ખાસ કરીને આ ઉપરાંત જે હાઈ ગ્રેડ કોર્પોરેટ બોન્ડ હતા એની જે સરેરાશ yield છે તે પણ રેકોર્ડ સ્તર પર આપણને પહોંચતી જોવા મળી છે. અને સરકારની જે અત્યારની પરિસ્થિતિ બની રહી છે એને લઈને ખાસ કરીને આ ચિંતા વધતી જોવા મળી. અને ખાસ કરીને જે મધ્યસત્ર ચૂંટણી પણ તેમણે જાહેરાત કરી છે એની પણ અસર જાપાનના માર્કેટ પર આવતી જોવા મળી. એટલે આ બધા પર એક ખાસ નજર રાખવાનું છે. હવે આવી આજના આપણા એશિયાના બજારો પર તો આજે કોઈ બહુ વધારે ઉત્સાહ સાથે કામકાજ આપણને એશિયામાં પણ થતું જોવા નથી મળી રહ્યું. ખાસ કરીને જુઓ નિક્કેઈના બજારો એટલે જાપાનના બજારોની અંદર એક દબાણ છે. તાઇવાન અને કોરિયામાં પણ એક સારા એવા દબાણ સાથે કામકાજ ચાલી રહ્યું છે. હેંગસેંગ શાંઘાઈ
એમાં થોડી આજે સવારે લીલોતરી હતી, અત્યારે પણ જો થોડીક લીલોતરી છે, પરંતુ સિંગાપુરના બજારો પણ 0.5% ઉપર આજે ઘટાડા તરફી કામકાજ દર્શાવી રહ્યા છે. હવે આવો ખાસ કરીને ગિફ્ટ નિફ્ટી પર ગઈકાલે મોટા ઘટાડા બાદ નિફ્ટી ફ્યુચર્સ જે છે એ 25,255ની આજુબાજુ આપણને બંધ થતું જોવા મળ્યું હતું. 25,259 પર અત્યારે 25,271ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે કોઈ બહુ મોટી તેજીના સંકેતો અત્યારે નથી આવી રહ્યા. જોકે સામે પક્ષે ડાઓ ફ્યુચર્સની અંદર એક 100-150 પોઈન્ટનો ઉછાળો છે. એટલે જોવાનું એ રહેશે કે આજે આપણે જે ગઈકાલે નીચલા સ્તર બનાવ્યા છે ત્યાંથી જ આજે કેટલી રિકવરી બજારમાંથી આવે છે. પરંતુ જેમ કહ્યું, સંકેતો આજના દિવસે કોઈ બહુ આપણને સારા ચાંદની નથી મળી રહ્યા. જી નીરજ, આભાર.